નમસ્કાર મિત્રો, હું આશીષ રાવલ, ધ ડાયરેક્ટર ઓફ સેવા સ્પોકન ઇંગ્લિશ. ઘણા વર્ષોથી અમે સ્પોકન ઇંગ્લિશ શીખવીએ છીએ અને સ્પોકન ઇંગ્લિશની અંદર અમને સારું એવું પરિણામ પણ મળ્યું છે. હવે અમારો એક નવો કન્સેપ્ટ એટલે કે યુટ્યુબના માધ્યમથી દરેકે દરેક વ્યક્તિ સરળતાથી અંગ્રેજી શીખી શકે એ અમારી પહેલી ચોઈસ છે. તો એના હેતુથી અમે યુટ્યુબના માધ્યમ દ્વારા બધા જ લોકો સરળતાથી અંગ્રેજી શીખે એની ધીરે ધીરે અમે એક સિસ્ટમ ડેવલપ કરવા જઈ રહ્યા છીએ. તો આજે આપ સર્વ લોકો આજના આપણા બેઝિક કન્સેપ્ટથી આપણે શરૂઆત કરવાના છીએ. જો તમારે કોઈ પણ પ્રકારનું અંગ્રેજીની અંદર વાક્ય બનાવવું હોય તો અંગ્રેજીની અંદર વાક્ય બનાવવા માટે તમને સૌથી પહેલું અંગ્રેજી વ્યાકરણના બેઝિક 3 જે શબ્દો છે એના વિશેની માહિતી હોવી જોઈએ. એટલે કે એ 3 શબ્દો કયા છે એની આજે આપણે ચર્ચા કરવાના છીએ. જો અંગ્રેજી બોલવું છે તો અલગ અલગ રીતે આપણે બોલી શકીએ છીએ. કોઈકને આપણે પ્રશ્ન પણ પૂછી શકીએ છીએ, સાદા વાક્ય પણ બનાવી શકીએ છીએ. તો જ્યારે વાક્ય બનાવવાની આપણે શરૂઆત કરવી હોય તો એ વાક્ય બનાવવાની શરૂઆત આપણે 3 વસ્તુથી કરી શકીએ છીએ. The first thing it is about to related with the subject. After the subject બીજો જે શબ્દ છે that is called verb અને એના પછીનો જે ત્રીજો શબ્દ છે that is called object. તો પહેલી વસ્તુ તમારા મનમાં એક પ્રશ્ન થતો હશે કે સબ્જેક્ટ એટલે શું? આપણે જનરલી સબ્જેક્ટનો અર્થ કરતા હોઈએ છીએ કે સબ્જેક્ટ એટલે કે વિષય, પરંતુ નહીં. જ્યારે આપણે અંગ્રેજીની અંદર વ્યાકરણ શીખતા હોઈએ કે અથવા તો આપણે અંગ્રેજીની અંદર બોલવાનો પ્રયત્ન કરતા હોઈએ ત્યારે ગમે તે જગ્યાએ તમને એસ એટલે દેખાય તો એને તમારે સમજવાનું કે એ છે સબ્જેક્ટ. સબ્જેક્ટનો અર્થ થાય છે કર્તા. કર્તાનો મીનિંગ થશે, હું ગુજરાતીમાં જ કહી રહ્યો છું, કર્તા એટલે કે ક્રિયા કરનાર વ્યક્તિ. તો લેટ્સ વી બિગિન વિથ ઇટ. વી શુડ રાઇટ ડાઉન અબાઉટ ઇટ. તો પહેલા આપણે જો વાત કરીએ તો આપણા મુખ્યત્વે 3 પાર્ટ આ. ફર્સ્ટ સબ્જેક્ટ, ધેન વર્બ એન્ડ ધેન ઓબ્જેક્ટ. તો આનાથી આપણે કોઈ પણ પ્રકારનું વાક્ય બનાવી શકીએ છીએ. એમાં આપણે સૌથી પહેલી શરૂઆત કરવા જઈ રહ્યા છે એ છે આજનું આપણો વર્ડ that is called subject. તો મિત્રો સબ્જેક્ટનું ગુજરાતી મેં હમણાં જ આપને કીધું તે પ્રમાણે કે સબ્જેક્ટનો અર્થ થશે કર્તા. કર્તાનું હું ગુજરાતી વ્યાખ્યા કહું તો એને કહેવાય ક્રિયા કરનાર વ્યક્તિ. જે વ્યક્તિ ક્રિયા કરતો હોય એને આપણે કહી શકશું કર્તા. ઓકે, જો કર્તાની અંદર હું એમ કહું કે હું અત્યારે તમારી સાથે વાતચીત કરી રહ્યો છું તો હું ક્રિયા કરનાર થઈ ગયો. તમે જો મને સાંભળી રહ્યા છો તો તમે સાંભળનાર પણ તમે તમારી રીતે ક્રિયા કરો છો. તમારી ક્રિયા છે સાંભળવાની અને મારી ક્રિયા છે અત્યારે બોલવાની. તો બોલવાની ક્રિયા અને સાંભળવાની ક્રિયા અને સાથે સાથે ત્રીજી ક્રિયા તમે એ પણ કરી રહ્યા છો કે તમે અત્યારે અમારી આ ચેનલ જોઈ રહ્યા છો અને ચેનલને જોતા જોતા તમે અંગ્રેજી સરળતાથી શીખી પણ રહ્યા છો. તો જોજો આ બાજુ આપણે આગળ વધીએ કે સબ્જેક્ટનો મીનિંગ થાય ક્રિયા કરનાર. ક્રિયા કરનાર વ્યક્તિ એટલે કે કર્તા. અંગ્રેજીમાં જો હું એની વ્યાખ્યા કહું તો હું એને કહી શકું ડુઅર ઓફ એક્શન એટલે કે ક્રિયા કરનાર વ્યક્તિ. હવે આપ મને જણાવો કે આપણે જો જાણીએ તો ભાઈ કોણ વ્યક્તિ ક્રિયા કરી શકે છે? અંગ્રેજી ભાષાની અંદર મુખ્યત્વે ટોટલ 8 જ વ્યક્તિ એવા હોય છે કે જે ક્રિયા કરનાર હોય. એટલે એને આપણે 3 અલગ અલગ સ્વરૂપમાં ડિવાઈડ કરીએ. તો ફર્સ્ટ પહેલો સબ્જેક્ટ કહેવાય આઈ, બીજો સબ્જેક્ટ કહેવાય ધેટ ઇઝ કોલ્ડ વી. આ બંને સબ્જેક્ટનો પહેલા તો હું અર્થ લખું છું. આઈ નું ગુજરાતી થશે હું, વી નું ગુજરાતી થશે અમે. હવે આ બંને સબ્જેક્ટ જે છે એ જ્યારે આપણે પોતાની માટે એટલે કે પોતાના વિશે વાત કરવી હોય ત્યારે જ તમે આ આઈ અને વી નો ઉપયોગ કરી શકો છો. એક્ઝામ્પલ તરીકે હું આશીષ છું તો હું મારા માટે પોતાના માટે જો સ્ટાર્ટિંગ કરીશ તો હું સ્ટાર્ટિંગમાં બોલીશ આઈ એમ આશીષ. હું ટીચર છું તો હું મારી પોતાની જ વાત કરી રહ્યો છું તો હું એના માટે બોલીશ આઈ એમ અ ટીચર. હું અત્યારે તમારી સાથે વાતચીત કરી રહ્યો છું અને હું મારી પોતાની જ વાત કરી રહ્યો છું તો હું બોલીશ આઈ એમ ટોકિંગ વિથ યુ. હું તમને અત્યારે સમજાવી રહ્યો છું તો આઈ એમ એક્સપ્લેનિંગ યુ. તો that is about to related with the subject. એમાં પહેલો સબ્જેક્ટ પોતાના વિશે જ્યારે વાત કરી રહ્યા છીએ
એકલા છીએ આપણે એની અંદર, તો ત્યારે હર હંમેશના માટે આપણે I શબ્દનો ઉપયોગ કરશું. I એટલે કે હું. કોના માટે વપરાશે? આપણા પોતાના માટે. હવે તમારી સાથે ઘણા બધા લોકો છે અને તમે એમાં સાથે જોડાયેલા છો અને તમારે પોતાના વિશે બોલવું હોય તો ત્યારે તમે એના માટે શબ્દનો ઉપયોગ કરી શકો છો we. હું પણ તમારી સાથે ભારતીય છું તો આપણે બધા જ જો એવો શબ્દનો ઉલ્લેખ કરીએ તો we are Indians. આપણે બધા જ ભારતીય છીએ, આપણે બધા જ ખુશ છીએ તો આપણે એના માટે બોલશું we are happy. તો આજના આપણા કન્સેપ્ટ પ્રમાણે આપણે જે પહેલો સબ્જેક્ટ શીખ્યા that is called I એટલે એ પોતાના માટે વપરાય, we એટલે એકથી વધારે હોય અને આપણે એમાં ભેગા હોઈએ ત્યારે જ આપણે we નો ઉપયોગ કરી શકશું. આ બંને સબ્જેક્ટ પોતાના માટે વપરાય છે. હવે વાત કરીએ કે જે આપણી સામે હોય, જે વ્યક્તિ આપણી સામે હોય એના માટે આપણે વાક્ય બોલવું હોય તો એના માટે આપણી પાસે સબ્જેક્ટ છે you. જો સામે એકથી વધારે લોકો હોય તો એના માટે પણ આપણી પાસે સબ્જેક્ટ છે you. you નો એક અર્થ થાય છે તું અને you નો બીજો અર્થ થાય છે તમે. આ જે બંને સબ્જેક્ટ છે એ બંને આપણી સામેવાળા વ્યક્તિ માટે વપરાય છે. હવે તમે મને પહેલા તો એ જણાવો કે સામેવાળો વ્યક્તિ પુરુષ હોય તો આપણે કન્ફ્યુઝ નથી થવાનું, સામેવાળો વ્યક્તિ સ્ત્રી હોય તો પણ આપણે કન્ફ્યુઝ નથી થવાનું, સામેવાળો વ્યક્તિ પુરુષ હોય કે સ્ત્રી હોય, એક હોય કે એકથી વધારે હોય તો તમારે એના માટે you જ બોલવાનું છે. અત્યારે કદાચ કોઈ દીકરી કે કોઈ દીકરો મારો આ વિડિયો જોઈ રહ્યો છે તો હું એના માટે એવું કહી શકું કે you are a boy and you are a girl. એકની વાત કરી રહ્યો છું અને હું બંનેની વાત કરી રહ્યો છું કે તમે લોકો મને જોઈ રહ્યા છો તો you are boy and girl. આ બંને એક્ઝામ્પલ્સ હું તમારી સામે રજૂ કરી શકું છું. તો એનો અર્થ થાય છે જે આપણી સામે હોય, સામેવાળો વ્યક્તિ સ્ત્રી હોય તો પણ ઠીક છે, સામેવાળો વ્યક્તિ પુરુષ હોય તો પણ ઠીક છે, એના માટે આપણે શબ્દ કયો વાપરશું? you. હવે તમે જો મારા માટે એક્ઝામ્પલ બોલતા હો, હું મારા પોતાના માટે બોલું છું તો ત્યારે તો હું બોલીશ કે I am. બરાબર છે, પણ તમે જો મારા માટે બોલતા હો તો તમારે વાક્ય બોલવાનું રહેશે કે you are. You are Ashish sir. You are a spoken English teacher. You teach spoken English. તો તમે મારા માટે જ્યારે કોમેન્ટમાં મેન્શન કરો ને ત્યારે હર હંમેશા માટે તમારે સબ્જેક્ટ કયો યુઝ કરવાનો છે? you. તો તમારી સામે જે વ્યક્તિ હોય એના માટે એકલો હોય તો પણ you, એકથી વધારે હોય તો પણ you. ફરી એક વખત આપણે આનું આખું રિવિઝન જોઈ લઈએ તો જ્યારે પોતાની વાત કરવી હોય એકલા હોઈએ ત્યારે I, એકથી વધારે હોઈએ ને આપણે એમાં ભેગા હોઈએ ત્યારે we, સામેવાળો એકલો હોય ત્યારે you, સામેવાળો એકથી વધારે હોય તો પણ you. હવે આ થયા ચાર સબ્જેક્ટ. હવે બીજા ચાર સબ્જેક્ટ કે જે ચાર સબ્જેક્ટની અંદર આપણે વાત કરીએ કે નથી પોતાની વાત થતી, નથી આપણે સામેવાળાની વાત કરતા તો એના સિવાયની વ્યક્તિ. તો પુરુષ માટે બોલવું હોય તો સબ્જેક્ટ તરીકે આપણે બોલીશું he, સ્ત્રીવાચક માટે સબ્જેક્ટ તરીકે બોલશું she અને નિર્જીવ વસ્તુ હોય તો એના માટે બોલશું it. અને જો બધા કરતા એકથી વધારે લોકો હોય તો એના માટે બોલીશું આપણે they. હવે he નું ગુજરાતી થાય છે તે, she નું ગુજરાતી થાય છે તેણી, it નું ગુજરાતી થાય છે તે અને they નું ગુજરાતી થાય છે તેઓ. આ કોના માટે વપરાશે? ન તો પોતાના માટે કે ન તો સામેવાળા માટે, સિવાયની વ્યક્તિ. એટલે કે નથી હું મારી વાત કરતો કે નથી હું તમારી વાત કરી રહ્યો તો એવા વ્યક્તિ વિશે જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે he, she, it અથવા તો they નો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. જેમ કે અત્યારે પહેલું મેં શરૂઆત કરી હતી કે હું મારી વાત કરતો હતો તો હું આશીષ છું, I am આશીષ. હું ટીચર છું, I am a teacher. હું ભણાવું છું, I teach you. હું તમને એક્સપ્લેન કરી રહ્યો છું, I explain you. તો that is beginning with I. ભેગા છીએ, we are Indian. તો that is the second subject. સામેવાળા માટે કહી રહ્યા છીએ you are a boy તો પણ એક ચાલશે, you are a girl તો પણ ચાલશે. હવે હું વાત કરી રહ્યો છું નથી મારી વાત કરતો કે નથી હું તમારી વાત કરતો, આપણે વાત કરી રહ્યા થર્ડ પર્સન તરીકે. હવે થર્ડ પર્સન તરીકે પુરુષવાચક હોય એટલે કે આપણે જો બોલી રહ્યા છીએ, હું વાત કરું છું સચિન તેંડુલકર, ગ્રેટેસ્ટ પ્લેયર, વર્લ્ડ્સ ગ્રેટેસ્ટ પ્લેયર, તો હું એવું કહી શકું he is સચિન તેંડુલકર. મારી વાત નથી,
નથી તમારી વાત. થર્ડ પર્સન તરીકે પુરુષની વાત છે તો આપણે એના માટે બોલીશું he is Sachin Tendulkar. He is the greatest player of the world. He scores very high in the cricket history. So that is about to related with the he. તો જ્યારે સચિનની વાત કરી રહ્યા છીએ, કોઈ પણ ત્રીજી વ્યક્તિની વાત કરી રહ્યા છીએ, પુરુષવાચક હોય તો ત્યારે આપણે એના માટે બોલીશું he. જો સ્ત્રીવાચક હોય તો એના માટે આપણે બોલીશું she. જેમ કે she is Aishwarya Rai. તેની ઐશ્વર્યા રાય છે. It is not about me. It is not about you. It is about a third person. તો જ્યારે ત્રીજી વ્યક્તિ સ્ત્રીવાચક હોય તો ત્યારે એના માટે આપણે બોલી શકશું she. અને હવે નોન લિવિંગ થિંગ્સ એટલે કે નથી તમારી વાત, નથી સામેવાળાની વાત, થર્ડ પર્સનમાં નથી પુરુષ કે નથી સ્ત્રી, નોન લિવિંગ થિંગ્સ જેટલી પણ તમને દેખાતી હોય, જેમ કે હું અત્યારે આની જ વાત કરી રહ્યો છું, તો what is it? It is a marker pen. તો બોલનાર હું હતો, સાંભળનાર તમે હતા, પણ વાત આપણે કોની કરી રહ્યા હતા? માર્કર પેનની. તો it is a marker pen. It is a whiteboard. It is a subject. So that means it is not about you, it is not about me. તો જ્યારે થર્ડ પર્સન તરીકે નોન લિવિંગ થિંગ્સ આપણે મેન્શન કરવી હોય તો ત્યારે આપણે it નો ઉપયોગ કરી શકીએ છીએ. હવે જ્યારે ત્રીજી વ્યક્તિ તરીકે એકથી વધારે લોકો હોય તો ત્યારે આપણે એના માટે they શબ્દનો ઉપયોગ કરીએ છીએ. એક્ઝામ્પલ તરીકે મારે સચિન તેંડુલકર અને ઐશ્વર્યા રાય બંને બેઠેલા છે અને મારે બંને વિશે વાતચીત કરવી છે તો હું એવું બોલી શકીશ they are Sachin Tendulkar and Aishwarya Rai. So that is about to related with the they. હવે આ સબ્જેક્ટની અંદર જે ત્રીજો સેક્શન છે એની અંદર આપણે એવું કહી શકીએ કે કોઈ પણ વ્યક્તિનું મારે નામ મૂકવું હોય ને તો હું નામથી પણ વાક્યની શરૂઆત કરી શકું, એટલે નામને પણ આપણે કર્તા તરીકે ઓળખી શકીએ છીએ. જેમ કે નરેન્દ્ર મોદી એ ભારતના વડાપ્રધાન છે તો બોલનાર હું થયો, સાંભળનાર તમે થયા, વાત આપણે નરેન્દ્ર મોદી સાહેબની કરી રહ્યા છીએ તો આપણે એવું કહી શકશું કે નરેન્દ્ર મોદી is the prime minister of our country. તો that is about to related with the third person. તો જો કદાચ કોઈ વ્યાકરણની દ્રષ્ટિએ તમને પૂછે કે તમે સ્પોકન ઇંગ્લિશ શીખ્યા કે તમે અત્યારે અંગ્રેજી ભાષા શીખી રહ્યા છો, આશીષ સરે તમને વિડીયોમાં બધું સમજાવી દીધું, તો આમાં પ્રથમ પુરુષ કોણ છે, બીજો પુરુષ કોણ છે, ત્રીજો પુરુષ કોણ છે અને કેવી રીતે એનો ઉપયોગ થાય છે સબ્જેક્ટનો, તો ફરીથી એને અંગ્રેજી ભાષાની અંદર સરળતાથી કહી શકું. આને કહેવાય આઈ અને વી જે પોતાના માટે છે એને કહેવાય પ્રથમ પુરુષ, ફર્સ્ટ પર્સન અંગ્રેજીની ભાષાની દ્રષ્ટિએ, યુ અને યુ એ સેકન્ડ પર્સન જે સામેવાળા માટે વપરાય છે, અને હી સી ઇટ અને ધે અને અથવા તો કોઈ પણ વ્યક્તિનું નામ એને આપણે કહી શકશું થર્ડ પર્સન, એટલે કે ત્રીજા પુરુષ તરીકે એનો ઉપયોગ થાય છે. તો આ આજનો આપણો કન્સેપ્ટ હતો સબ્જેક્ટ થી. તો વિદ્યાર્થી મિત્રો અને જેટલા વ્યક્તિઓ આ વિડીયોને જોઈ રહ્યા છે, તમારો આજનો એક સરસ મજાનો ટાસ્ક છે. આ ટાસ્ક છે કે તમારે તમારી રીતે આ 8 સબ્જેક્ટનો ઉપયોગ કરીને જેટલા વાક્ય તમારાથી બનતા હોય, વ્યાકરણની દ્રષ્ટિએ સાચા બોલાય છે કે ખોટા બોલાય છે એ મહત્વનું નથી. શરૂઆત તમારે જ્યારે વાક્યની કરવી હોય ત્યારે હર હંમેશના માટે તમે આ સબ્જેક્ટથી શરૂઆત કરી શકો છો. તો એના માટે તમારો આજનો ટાસ્ક છે, તમારે આ સબ્જેક્ટથી વાક્યની શરૂઆત કરવાની છે અને મેક્સિમમ સેન્ટેન્સીસ તમારે લખી અને કોમેન્ટની અંદર જણાવવાના છે. આપણે નેક્સ્ટ વિડીયોની અંદર સબ્જેક્ટ પછીનો જે સેકન્ડ વર્ડ છે ધેટ ઇઝ કોલ્ડ વર્બ, એને આપણે ખૂબ સરસ રીતે ડિટેલમાં જાણીશું, શીખીશું અને સરળતાથી અંગ્રેજીને તમને શીખવાડવાની રિસ્પોન્સિબિલિટી હું પોતે લઈશ. અને હવે અમે તમારી સાથે ડિજિટલ માધ્યમથી જોડાશું કે જેથી અવનવી સરળ ઇંગ્લિશ શીખવાની ટેકનિક અમે તમને વધુમાં વધુ પ્રોવાઈડ કરી શકીએ. તો સરળતાથી અંગ્રેજી શીખવાની ચાવી એટલે સેવા સ્પોકન ઇંગ્લિશ. લાઈક કરો, શેર કરો અને વધુમાં વધુ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ સો મચ.